એમજી ટીચિંગમાં તમારું જોરદાર સ્વાગત છે. હું છું જય મહેતા. ટેટ 1ના બધા ઉમેદવારો આતુરતાથી રાહ જોતા હતા કે ટેટ 1નું રિઝલ્ટ ક્યારે આવશે. દરેક લોકો વિચારતા હતા, એકબીજાને પૂછતા હતા કે હવે રિઝલ્ટ ક્યારે આવશે. પછી યુટ્યુબના શોર્ટ્સ વિડીયો, ઇન્સ્ટાગ્રામની રીલ્સ એકબીજાને શેર કરતા હતા. પછી ટેલિગ્રામ અને વોટ્સએપના ગ્રુપની અંદર તો એ બધી અફવા ચાલતી હતી કે હવે રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવશે, એ સિવાય પેપર કેન્સલ થઈ જશે અથવા તો કોર્ટ મેટર થશે એટલે રિઝલ્ટ ડિલે થશે. પણ આ બધી અફવાઓને સાઈડમાં મૂકી તમારા બધાની આતુરતાનો અંત આવી ગયો અને ટેટ 1નું રિઝલ્ટ જાહેર થઈ ગયું. પણ શોકિંગ વાત એ છે કે ગુજરાતી માધ્યમમાં આપણે જે વિચારતા હતા એના કરતાં પણ ડબલ ઉમેદવારો પાસ થયા. લગભગ 10,825 જેટલા ઉમેદવારો પાસ થઈ ગયા અને કોમ્પિટિશન વધી ગઈ. હવે પાસ તો થઈ ગયા, પહેલાં એ હાલતું હતું મગજમાં કે પાસ થશે કે નહીં થાય, બરાબર. પણ હવે મગજમાં એ હાલશે કે નોકરી મળશે કે નહીં મળે, કારણ કે ઘણા બધા ઉમેદવારો પાસ થયા. બધા લોકો કહેતા હતા કે 5,000 ઉમેદવારો જ પાસ થશે અથવા 6,000 ઉમેદવારો જ પાસ થશે, પણ તમે જોઈ શકો છો લગભગ 11,000 જેટલા ઉમેદવારો પાસ થઈ ગયા છે, બરાબર. તો નોકરી કોને મળશે, સૌથી મોટો પ્રશ્ન આજે. તો આના જ રિલેટેડ હું તમને થોડીક વાત કરીશ, બરાબર. એક અંદાજ તમને આપીશ કે કેટલા લોકોને નોકરી મળી શકે એમ છે, બરાબર. એટલે છેલ્લે સુધી વિડીયો તમે જુઓ. સૌથી પહેલાં આપણે પરિણામની વિગત જોઈ લઈ, બરાબર. ગુજરાતી માધ્યમમાં 97,917 જેટલા ઉમેદવારો છે એને રજીસ્ટર કરેલું હતું, બરાબર. એમાં 9,257 જેટલા એબસન્ટ હતા. પ્રેઝન્ટ 88,659. હવે આપણે કંઈ કામનું નથી, મહત્વનું આ છે કે ક્વોલિફાઈડ કેટલા થયા. તો 10,825 લોકો ક્વોલિફાઈડ થયા. લગભગ 12.21% જેટલું રિઝલ્ટ છે, બરાબર. સામે તમે ઇંગ્લિશનું પણ જોઈ શકો છો, એમાં 8.90% જેટલું તમે રિઝલ્ટ જોઈ શકો છો, બરાબર. પછી હિન્દી મીડિયમમાં 5.57% જેટલું રિઝલ્ટ છે. એમાં ક્વોલિફાઈડ 98 લોકો છે અને હિન્દીમાં 104 લોકો છે. એટલે મોસ્ટલી તમે જુઓ ને કે ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમની જેટલી ભરતી આવશે એ 100 જેટલી આવે ને તો એ બધા લોકોને નોકરી મળી જશે. ઇંગ્લિશમાં પણ મોટાભાગના લોકોને નોકરી મળી જશે જો આટલી ભરતી આવે તો. પણ ગુજરાતી મીડિયમને આપણે ખબર જ છે 5,000 જેટલી ભરતી આવવાની છે અને પાસ થયા છે 10,825. તો હવે આમાં શું થશે આપણે એ મહત્વનું છે જોવાનું, બરાબર. હવે આપણે એકવાર કોને કેટલા માર્ક આવે છે એ એકવાર જોઈ લઈએ, બરાબર. અત્યારના હું ઇંગ્લિશ અને હિન્દીની વાત નહીં કરું, બરાબર. મેં તમને કહી દીધું કે એમાં જેટલા લોકો પાસ થયા છે મોટા ભાગના લોકોને નોકરી મળી જવાની છે જો એટલી ભરતી આવે તો, બરાબર. પણ ગુજરાતીની વાત કરીએ તો 141 150 વાળો એક જ વ્યક્તિ છે, આને નોકરી ફાઇનલ જ છે જે હશે એ. 121 140 એવા 3 જ જણા છે. તો 121 થી 150 સુધી 4 લોકોને જે માર્ક આવેલા છે, બરાબર છે. તો બહુ સારામાં સારો બહુ હોશિયાર વ્યક્તિ કહેવાય. જેને પણ આ 4 વ્યક્તિ છે, બરાબર, એને બહુ સારામાં સારું રિઝલ્ટ આવેલું છે ને એ લોકો નોકરી બાકી તમે સમજી લેવાનું છે, બરાબર. પાછું પેપર અઘરું હતું તો જ આટલી જે રેન્જ છે 121 થી 150 સુધી 30 રેન્જ છે, એમાં 4 જ વ્યક્તિ પાસ થયા છે. એટલે પેપર ખૂબ જ અઘરું હતું. બીજી વાત કે 110 થી 121 સુધી 781 લોકો પાસ થયા છે, બરાબર. અને 90 થી 100માં 4,034 જેટલા પાસ થયા છે. તો અંદાજિત તમે જોવા જાવ ને તો 4,034 અને આ લગભગ 800 જેટલા. તો 4,800 લોકો છે એ 90 માર્કથી ઉપરના છે, બરાબર. જેને 90 માર્કથી વધારે આવેલા હોય એવા કેટલા છે 4,800 લોકો. અને ભરતી કેટલાની છે આપણી 5,000ની ભરતી છે, બરાબર. તો 5,000ની ભરતીમાં 4,800 લોકો છે એ મોટા ભાગના લોકોને 90 માર્કથી ઉપર હશે એને નોકરી મળી જશે. આ તમે સમજી ગયા હશો. બીજું કે 82 થી જે 89 છે, બરાબર, એ લોકો 7,204 લોકો છે. હવે આમાંથી અમુક વસ્તુ યાદ રાખજો કે 82 થી આ જે 89ની જે રેન્જ છે એમાં બધા લોકો પાસ નહીં થયા હોય. જે લોકો કેટેગરીમાં આવે છે, ઓપન કેટેગરીની સિવાયની બધી કેટેગરી, EWS આવી જાય, બરાબર. પછી SC ST અને OBC આ 4 કેટેગરી છે એ લોકોને પાસિંગ માર્ક 82 થી 90 સુધીના હોય છે, બરાબર. તો એ લોકો પાસ થયા છે. એમાં 7,204માંથી અમુક લોકો ફેલ થયા છે જે લોકો ઓપન કેટેગરીના છે અને બાકીના લોકોને પાસનું રિઝલ્ટ આવી ગયું હશે, ક્વોલિફાઈડનું રિઝલ્ટ આવી ગયું હશે, બરાબર છે. તમારે જોઈ લેવાનું. રિઝલ્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એકવાર તમે જોઈ લેજો, ડાઉનલોડ કરી લેજો. કોઈક વાર એવું બને સર્વર ડાઉન ચાલતું હોય તો રિઝલ્ટ છે એ ન પણ ખુલે, એટલે થોડીક ટ્રાય કરતી રહેવી તમારે. ક્લિયર થઈ ગઈ આટલી વાત. હવે આમાંથી જે લોકોને માસ્ટર ડિગ્રી હશે, બરાબર, અથવા તો જે લોકોને પોતાની બેચલર ડિગ્રીના જે માર્ક સારા હશે તો એ લોકોને ચાન્સ છે કે એ માર્ક હોય તો વાંધો ના આવે. બાકી મોસ્ટલી આ બધા લોકોને નોકરી ફાઇનલ છે. એમાંય ખાસ કરીને કોણ, તો એમાંય ખાસ કરીને તમે જોવા જઈએ ને તો જે લોકોને 101 થી 150 માર્ક છે આ 781 લોકો ને 4 લોકો બીજા 785 લોકોને ફાઇનલ છે કે નોકરી મળી જશે. બીજી વસ્તુ કે આમાંથી ઘણા બધા લોકો એવા હશે કે જે હાલમાં ટેટ 1ની
જે નોકરી કરતા હોય, મતલબ કે ઓલરેડી એ લોકો ગવર્મેન્ટ જોબમાં હોય. મારા ધ્યાનમાં પણ એવા ઘણા બધા ઉમેદવારો છે કે જે ગવર્મેન્ટ જોબ કરે છે છતાં એને એક્ઝામ આપેલી છે અને એ લોકો પાસ પણ થયા હશે. તો બની શકે કે બીજી વાર નોકરી ન લે. બરાબર છે. ઘણાને એવું હોય કે બહુ દૂરનું સ્થળ મળેલું હોય. ઘણા એવા હશે કે જે કચ્છના હશે. બરાબર. અને એને કચ્છમાંથી નીકળી અને પોતાના વતનમાં અથવા તો સામાન્ય ભરતીમાં આવવું હોય અને બોન્ડ ભરીને પણ આવી શકે, એટલા માટે એ લોકો રાહ જોતા હોય તો એ લોકો આવી શકે છે. બાકી એવા જે લોકો છે જે હાલમાં નોકરી કરે છે એ લોકો લગભગ તમને નહીં નડે આ 5000ની ભરતીમાં. તો જે લોકો 90 માર્કથી ઉપર છે એ લોકો શાંતિથી બેસી જાઓ. મોસ્ટલી તમારો વારો આવી જ જવાનો છે, ચિંતા નથી કરવાની. બરાબર. બીજી આગળ વાત, હજો મેં તમને કીધું એ પ્રમાણે 90 માર્ક્સથી ઉપરના મોટાભાગના ઉમેદવારો નોકરી મળી જ જવાની છે. મોટાભાગની વાત કરું છું. હવે એસટી કેટેગરી, બરાબર, દર વખતે એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એ લોકોને પાસિંગ માર્ક 82 હોય ને તો એને નોકરી મળી જતી હોય છે. એટલે જે લોકો એસટી કેટેગરીને છે ને 82 માર્ક ઉપર છે એ લોકોએ 100% આશા રાખવી કે મને નોકરી મળી જશે. એમાં ખાસ કરીને ફિમેલ કેટેગરી હોય તો વાંધો નથી આવતો, મળી જ જતી હોય છે. મેલ કેટેગરીને પણ મળી જ જતી હોય છે, એટલે કાંઈ ચિંતા નથી. બરાબર. હવે બીજું કે તમને ખબર હોય તો આપણી ચેનલમાં આખો કોર્સ છે ટેટ 1-2 માટે મેં ફ્રી આપેલો છે, જેમાં લગભગ 30 થી 35 જેટલા મેં વિડીયોઝ અપલોડ કરેલા હતા. બરાબર. અને આખું ગાઈડન્સ આપેલું હતું કેવી રીતના તમારે વાંચવું અને દરેક કોર્સ ટોપિક વાઇઝ મેં તમને બધી વસ્તુ આપેલી હતી. ઘણા બધા લોકોએ છે ને લાભ લીધેલો છે. બરાબર. 4-5 હજાર લોકોએ લાભ લીધેલો છે. તો જો તમારા રિઝલ્ટની અંદર તમારી સફળતામાં MJ ટીચિંગ ચેનલ તમને જરા પણ ઉપયોગી થઈ હોય, બરાબર છે, તો 100% તમે તમારું રિઝલ્ટ છે એ મને વોટ્સએપ કરી શકો છો. 96877911 બરાબર. આ વોટ્સએપ નંબર છે. બરાબર. તમે વોટ્સએપ મને કરી શકો છો. તમારું સ્ક્રીનશોટ રિઝલ્ટનો ફોટો જે તમને મોકલાવી શકો છો. અને જેનું સારામાં સારું રિઝલ્ટ છે લગભગ મને 7 થી 8 લોકો ત્યાં મળેલા જ છે અત્યારના. જે લોકોને રિઝલ્ટ આવ્યું ને એ પહેલાંથી એને ખબર હતી કે મને 100 ને લગભગ 15 માર્ક થાય છે કે 103 માર્ક થાય છે, એવા 3-4 વ્યક્તિઓ મને મળેલા છે. બરાબર છે. અને 7-8 લોકોને યાર મારે ફોન ઉપર વાત થયેલી છે, એટલે મેં લોકોને કીધું જ છે કે તમારા બધાનું જે પર્સનલ ઇન્ટરવ્યૂ છે એ આપણે ચેનલ ઉપર મૂકશે, એટલે તમારા લોકોને લીધે બીજા લોકો ઇન્સ્પાયર થઈ શકે. બરાબર છે. ચલો. અને બીજી વાત કે મેં તમને કીધું એ પ્રમાણે હજી કહી દઉં કે ટેટ 1-2નો જે કોર્સ છે એ આખો ફ્રી ઓફ કોસ્ટમાં ચેનલ ઉપર અવેલેબલ છે. અને બીજો ટાટનો કોર્સ પણ અત્યારનો કરાવું જ છું. એક વચ્ચે ટોપિક વાઇઝ જે વિડીયોઝ છે એ આવે છે, તો ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. બધું વસ્તુ ફ્રીમાં જ છે, મટીરિયલ પણ ફ્રીમાં છે. એ તમને ટેલિગ્રામમાં મળી રહેશે. પદ્ધતિશાસ્ત્ર સમાજ વિજ્ઞાનની મુકાઈ ગઈ છે, ગણિત વિજ્ઞાનની જે છે એ પદ્ધતિશાસ્ત્ર મુકાઈ ગયું છે, ભાષાનું 2-3 દિવસમાં મૂકી દઈશું. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ટેલિગ્રામ ચેનલની અને યુટ્યુબની કોર્સની. બરાબર છે. એટલે બધી વસ્તુ તમે ચેકઆઉટ કરી શકો છો. બરાબર. અને જો તમને ચેનલમાં જરા પણ કંઈ યુઝફુલ લાગેલું હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. તમને ફ્યુચર અપડેટ્સ છે આ બધી વસ્તુનું મળતી રહેશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.